દમણના કચીગામમાં દારૂના પૈસાની લેતી દેતીમાં મહિલા પર હુમલો કરનાર બુટલેગર અલ્પેશ ઉર્ફે પાંડુ પોલીસ સકંજામાં। સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં એક મહિલા પર અમાનવીય રીતે હુમલો કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર કચીગામના મહ્યાવંશી ફળિયામાં રહેતા અને ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા અલ્પેશ હરેશ મહ્યાવંશી ઉર્ફે પાંડુ નામના શખ્સે સુરતની એક મહિલાને બેશરમીથી માર માર્યો હતો। ગત 3 દિવસ અગાઉ વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાંડુ પોતાની રૂમની બહાર ખુરશી પર બેસીને મોબાઈલ જોતો હતો ત્યારે સામે બેઠેલી મહિલા સાથે કોઈ બાબતે તેની ઉગ્ર બોલાચાલી થાય છે। દારૂના પૈસાની લેતી દેતીના આ વિવાદમાં ગુસ્સે ભરાયેલા પાંડુએ અચાનક પોતાના હાથમાં રહેલો મોબાઈલ ફોન છૂટો ફેંકીને મહિલાના માથાના ભાગે માર્યો હતો। આટલાથી ન અટકતા તેણે નજીકમાં પડેલી એક લાકડી ઉઠાવીને સીધી મહિલાના માથા પર ઝીકી દીધી હતી અને ભારે બીભત્સ ગાળાગાળી કરી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયુવેગે વાયરલ થતા દમણની કચીગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। પોલીસે સઘન તપાસ હાથ ધરીને મહિલા પર હુમલો કરનાર આરોપી અલ્પેશ ઉર્ફે પાંડુને ઝડપી પાડ્યો છે। ધરપકડ બાદ આરોપીને મોઢા પર કાળું કપડું બાંધીને કચીગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેની કડક પૂછપરછ કરી કાયદેસરની ધરપકડ નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।